નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ અને પ્રકરણ છે 3 સંખ્યાની રમત, જેમાં નવનીત પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન આપણે કરીશું, જેમાં પ્રશ્ન નંબર 5 જોઈશું. જો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 5 જોઈએ તો ટૂંકમાં જવાબ આપો. તો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલ કોષ્ટકમાં સુપર સેલ પર રાઈટ કરો. તો મિત્રો, સુપર સેલ એટલે કે સૌથી મોટી સંખ્યા, આગળ પાછળની ઉપર હોય કે નીચેની હોય તેમાં જે સૌથી મોટી સંખ્યા હોય એને આપણે સુપર સેલ કહીએ છીએ. તો 43 79 કરતાં કેવા છે? નાના છે, એટલે આવશે નહીં. પછી 79ની વાત કરીએ તો 43 અને 75 કરતાં 79 કેવા છે? મોટા છે, એટલે સુપર સેલ ગણાશે. પછી છે 75, તો 79 કરતાં નાના છે. 63 તે 75 કરતાં નાના છે. પછી 10 63 કરતાં નાના છે. 29 એ 28 અને 10 કરતાં કેવા છે? મોટા છે, એટલે કે અહીંયા 29 આવશે. પછી 28 29 અને 34 કરતાં નાના છે, એટલે આવશે નહીં. પણ 34 28 કરતાં કેવી છે સંખ્યા? મોટી છે, એટલે સુપર સેલ ગણાશે. બીજા નંબરમાં જોઈએ તો 990 એ 100 કરતાં કેવા છે? મોટા, એટલે સુપર સેલ ગણાશે. પછી 100 એ નાની સંખ્યા છે. 900 એ 100 અને 800 કરતાં કેવી છે? મોટી છે, એટલે સુપર સેલ ગણાશે. 800 નાની સંખ્યા છે બંને સંખ્યાઓ કરતાં. 910ની વાત કરીએ તો 210 અને 800 કરતાં 910 કેવા છે? મોટા છે, એટલે સુપર સેલ ગણાશે. 210 નાના છે. 920 તો 210 અને 350 કરતાં કેવા છે? મોટા છે, એટલે કે એ સુપર સેલ ગણાશે. એવી જ રીતે હવે ત્રીજા નંબરમાં જોઈએ તો 6828 670 કરતાં મોટી સંખ્યા છે, એટલે સુપર સેલ ગણાશે. 670 નાની છે. 9435 3780 અને 670 કરતાં મોટી સંખ્યા છે, એટલે સુપર સેલ ગણાશે. 3780 9435 અને 3708 કરતાં મોટી નાની સંખ્યા છે, આના કરતાં મોટી છે, એટલે આવશે નહીં. પછી 3708 નાની છે. 7308 તો એ 8000 કરતાં નાની છે, એટલે નહીં આવે. પછી 8000ની વાત કરીએ મિત્રો અહીંયા, તો ત્રીજા નંબરમાં 8000 એ 7308 કરતાં મોટી છે. 5583 કરતાં પણ મોટી છે, એટલે 8000 આવશે. પછી છે 5583, તો 52 કરતાં મોટી છે, પણ 8000 કરતાં કેવી છે? નાની છે, એટલે નહીં આવે. 52 એ નાની સંખ્યા છે. ચોથા નંબરમાં જોઈએ તો 200 199 કરતાં કેવી છે? મોટી છે, એટલે સુપર સેલ ગણાશે. 199 એ બંને સંખ્યાઓ કરતાં નાની છે. 345 તો એ 202 અને 199 કરતાં મોટી છે, એટલે સુપર સેલ ગણાશે. 202 એ બંને સંખ્યાઓ કરતાં નાની છે. 300 છે 202 અને 180 કરતાં મોટી છે, એટલે સુપર સેલ ગણાશે. 180 નાની છે. 271 તો 180 અને 198 કરતાં મોટી. પાંચમા નંબરમાં જોઈએ તો 852 એ 1056 કરતાં નાની સંખ્યા છે, એટલે નહીં આવે. 1056 તો 852 અને 305 કરતાં મોટી સંખ્યા છે, એટલે સુપર સેલ ગણાશે. 305 નાની છે. 1109 તો એ પણ નાની છે 1207 કરતાં. પછી 1207 એ સંખ્યા કેવી છે? આ બંને સંખ્યાઓ કરતાં મોટી છે, એટલે 1207 સુપર સેલ ગણાશે. 402 નહીં આવે, કારણ કે આ બે સંખ્યાઓ કરતાં નાની છે. 789 એ પણ નાની છે. 4128 6150 કરતાં નાની છે. 6150 તો 1564 અને 4128 બંને કરતાં કેવી છે? મોટી છે, એટલે એ સુપર સેલમાં આવશે. તો અહીંયા ટોટલ 3 સંખ્યાઓ આવી. હવે આપણે જોઈએ ચોથા નંબરની સંખ્યાઓ. તો ચોથા નંબરમાં મિત્રો આગળ પાછળ અને ઉપર નીચે આપણે જોવું પડશે. તો એમાં આગળ પાછળ અને ઉપર નીચે એ રીતે આપણે જોવું પડશે. તો 2500
તો આ બે સંખ્યાઓ કરતાં નાની છે. 7,700 તો 2,500, 4,600 અને 7,400 કરતાં કેવી છે? મોટી છે. એટલે આવશે 7,400 નહીં આવે, 9,800 આવશે, કેમ કે 7,400 9,200 કરતાં મોટી છે. પછી 3,500 નહીં આવે, 4,600 નાની છે, 9,100 તો આપણે આજુબાજુ જોઈ લઈએ તો 9,100 પણ નહીં આવે. પછી 9,200 તો મિત્રો 9,200 એ 9,800 કરતાં નાની છે. 4,400 એ પણ નહીં આવે, કેમ કે 8,500 કરતાં નાની છે. 8,500, 4,600, 1,000, પછી 4,400 ને 8,100 એટલે અહીંયા 8,500, અહીંયા 8,500 સુપર સેલ ગણાશે. પછી 8,100 નહીં આવે, 3,500 નહીં આવે, 5,000, 4,400 ને 1,800 કરતાં મોટી છે, સુપર સેલ ગણાશે. 5,700ની વાત કરીએ તો એ નાની છે. 6,600 તો 6,600 એ 3,500 ને 5,700 કરતાં કેવી છે સંખ્યા? મોટી છે, એટલે સુપર સેલ ગણાશે. હવે 7મા નંબરમાં જોઈએ તો 1,547 તો 1,500 ને 770 કરતાં મોટી છે, એટલે સુપર સેલ ગણાશે. પછી 1,500 આના કરતાં નાની છે. 1,614 નાની છે. 1,620 તો એ આ બંને સંખ્યાઓ કરતાં કેવી છે? મોટી છે, એટલે સુપર સેલ ગણાશે. 1, 2 અને 3 સંખ્યાઓ કરતાં મોટી છે. 770 તો 1, 2 અને 3 કરતાં નાની છે. 1,450 નાની છે. 1,685 એ પણ નહીં આવે. 1,520 નહીં આવે. 1,290 નહીં આવે. 1,560 આના કરતાં નાની છે. 4,500 અને 89 તો આ આવશે મિત્રો, કેમ કે 1, 2, 3, 4 કરતાં મોટી છે, નાની છે. આ પણ નાની છે, આ પણ નાની છે. આ નાની નથી મિત્રો. 1,290, 420 અને 1,165 કરતાં કેવી છે? મોટી છે, તો 1,380 આવશે. 8,478 તો 1,560, 1,254 અને 2,000 એના કરતાં મોટી છે, એટલે આવશે. અને આવે 7,800 ને અહીંયા છે 7,845 આવશે, કેમ કે આ 1, 2, 3, 4 કરતાં મોટી છે. 5,600 તો 420 7,000 કરતાં નાની છે. 1,100, 1,300 કરતાં નાની છે. 2,125 એ નાની છે. 4,518 તો 87 કરતાં નાની છે. 4,587 તો 7,000 કરતાં નાની છે. 1,500 નાની છે. 1,910 તો મિત્રો અહીંયા 1,910 1,165 ને 1,545 કરતાં કેવી છે? મોટી છે, એટલે સુપર સેલ ગણાશે. હવે આગળ જોઈએ તો 2,430 નાની સંખ્યા છે. 7,500 તો 1, 2 અને 3 સંખ્યાઓ કરતાં કેવી છે? મોટી, સુપર સેલ ગણાશે. હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે. 9,870 આવશે. 8,632 અહીંયા આગળ પાછળ અને ઉપર નીચેની સંખ્યા જોઈ લેવાની. એમાં મોટી હોય તો આપણે રાઈટ કરવાનું છે. એવી રીતે આવશે 5,785 અને 6,034. 1, 2, 3, 4 અને 5 સંખ્યાઓ આવશે. હવે બીજા નંબરમાં જોઈએ તો નીચેના કોષ્ટકને ફક્ત 3 અંકની સંખ્યાઓમાં એવી રીતે ભરો કે જેથી સુપર સેલ ફરતે જ વર્તુળ હોય. તો અહીંયા 546 મોટી સંખ્યા છે, તો આપણે અહીંયા 447 બતાડી દઈએ. અહીંયા 158 મોટી છે ને અહીંયા તો 157 બતાડી દઈએ. અહીંયા 150 બતાડી દઈએ. હવે અહીંયા આ 2 કરતાં મોટી છે, એટલે અહીંયા 300 વાળી સંખ્યા લખી દઈએ, એટલે 2 કરતાં મોટી થઈ જાય છે. 255 એના કરતાં નાની છે. અહીંયા 200 ગોઠવીએ તો અહીંયા 220 લખી દઈએ. 220 એ 200 કરતાં કેવી છે? મોટી છે. ત્રીજા નંબરમાં જોઈએ તો નીચેના કોષ્ટકને ફક્ત 4 અંકની સંખ્યાઓથી એવી રીતે ભરો જેથી સુપર સેલની ફરતે જ વર્તુળ હોય.
તો 9,600 છે તો 9,700 લખી દઈએ, મોટી થઈ ગઈ. હવે 1,258 તો 1,158 ને 1,058 તો આ બંને કરતાં મોટી થઈ ગઈ. હવે આ બે કરતી મોટી લેવાની છે એટલે 5,300 છે તો 6,346 લઈ લઈએ, તે સુપર સેલ બની જશે. મિત્રો અહીંયા 1,000 લખીએ એટલે કે આના કરતાં નાની છે એટલે સુપર સેલ ગણાશે નહીં. અહીંયા આપણે 900 લખી દઈએ તો 900 1000 કરતાં કેવું છે, નાની છે એટલે સુપર સેલ ગણાશે નહીં. 9,635 9,735 કેવી છે, એના કરતાં મોટી છે એટલે સુપર સેલ ગણાશે. તો રીતે આપણે આપણી રીતે યોગ્ય અહીંયા રકમો મૂકી અને આપણે કરી શકીએ છીએ. નીચે આપેલ સંખ્યાઓ પૂર્ણ કરો. તો એ મિત્રો 1,010 છે, 1,030 છે, તો 10 અને 30ના વચ્ચે શું હશે, 20 એટલે કે 10નો ડિફરન્સ છે. 90, 80 અને અહીંયા 70. તો અહીંયા 970, 980, 990, અહીંયા 1000 અને 1,010. પછી 1,020, 1,030, 1,040, 1,050, 1,060. તો આ રીતે આપણે ભરી શકીએ. અહીંયા 12,000, અહીંયા 13,000, તો અહીંયા 14,000, અહીંયા 15,000, અહીંયા 16,000, 11,000, અહીંયા 10,000, અહીંયા 8,751, 8,751 તો 100નો વધારો થાય છે મિત્રો. અહીંયા 600, 500, 400, 300 અને 200 તો 8,251, 8,351, 8,451, 8,551, 8,600, 8,700, 8,800, 8,900, પછી આવશે સીધા 9,000. અહીંયા 55,400 તો અહીંયા 55,500 હશે, એટલે કે 100 વધારવાના 300, 200 અને અહીંયા કેટલા હશે 100, એટલે 55,100, 55,200, 55,300, 400, 500, 600, 55,700, 55,800 અને 55,900 તો 100નો ડિફરન્સ છે મિત્રો. એવી રીતે અહીંયા 4,056, 57, 58, 59 તો 4,057, 4,058, 4,059, 4,060, 4,061, 4,062, 4,063, 56, 57, 58, 59, 60, 61, 62 અને 63. તો આ રીતે આપણે કરી શકીએ. તો એ મિત્રો 5મા નંબરનો જે પ્રશ્ન હતો અને પહેલો, બીજો, ત્રીજો અને ચોથા દાખલાનું આપણે સોલ્યુશન કર્યું. એટલે 5માના 1 થી 4 દાખલાઓનો આપણે અભ્યાસ કર્યો. ફરીથી મળીશું. થેન્ક યુ સો મચ.